હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટમાં. હવે આપણે લઈને આવ્યા છીએ બેઝિક ટુ એડવાન્સ લર્નિંગ ઇન ગુજરાતી પાર્ટ 2. પાર્ટ 1માં આપણે શીખેલું હતું કે શેર માર્કેટ શું છે, શેર માર્કેટ કેવી રીતે કામ કરે છે અને શેરના કયા કયા પ્રકાર છે અને કયા શેરને કેવી રીતે તે કામ કરે છે મિત્રો. હવે જે કોઈ પણ મિત્રોએ જે નવી શરૂઆત કરી છે તેના માટે હવે આગળ શેર માર્કેટ શરૂ કર્યા પછીના બે રસ્તા છે. તેને ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ટ્રેડિંગ કરવું. તો હવે આપણે અહીંથી આગળ નક્કી કરીને નીકળશું કે હવે આપણે માર્કેટમાં આગળ શું કરવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે ટ્રેડિંગ કરવું છે. તો અહીં આપણે સૌથી પહેલાં જોશું કે ઇન્વેસ્ટમેન્ટ એ શું છે. ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે લાંબા ગાળા માટે પૈસાનું રોકાણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ કંપની છે તો એ કંપનીના શેર આપણે લાંબા ગાળા માટે એટલે કે 5 થી 10 વર્ષ સુધી જો આપણે તે શેરને રાખીએ છીએ એટલે એમાં રોકાણ કરીએ છીએ તો તેને ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે મિત્રો. એ સમય દરમિયાન જો કંપની કાંઈ વૃદ્ધિ કરે છે એટલે કંપનીને કાંઈ પ્રોફિટ થાય છે તો એ પ્રોફિટ આપણે કમાઈ અને આપણા કેપિટલને આગળ વધારી શકીએ છીએ મિત્રો. અને ઇન્વેસ્ટમેન્ટમાં આપણે થોડી ધીરજ જરૂરી છે, પણ એ ધીરજની સાથે સાથે આપણું રિસ્ક એટલે કે આપણે જોખમ પણ ઓછું હોય છે. એની સામે આપણે કંપની જો ગ્રો થાય છે તો કંપનીને જે કંઈ પણ આપણે પ્રોફિટ થઈ જાય એમાં આપણે આપણા કેપિટલ ઉપર ગ્રોથ મેળવી શકીએ છીએ. અને ઇન્વેસ્ટમેન્ટમાં જો કોઈએ ગ્રોથ કરેલું હોય તો તેના ઉદાહરણ આપીએ તો વોરેન બફેટ સર છે, રાકેશ ઝુનઝુનવાલા સર જે મોટા નામો છે, જે મોટા ઇન્વેસ્ટરો તરીકે ઓળખાય છે મિત્રો. હવે તેના પછી જોઈએ તો ટ્રેડિંગ. તો ટ્રેડિંગ એક શોર્ટ ટર્મમાં શેર ખરીદવા અને વેચવાની રમતને આપણે ટ્રેડિંગ કહેવામાં આવે છે. જેમ કે તમે કોઈ પણ શેર છે જે થોડાક મિનિટો, કલાકો અથવા થોડાક દિવસો માટે રાખી અને તેમાં નફો કે નુકસાન બુક કરી લ્યો છો મિત્રો, તો તેને ટ્રેડિંગ કહેવામાં આવે છે. ટ્રેડિંગ એક પ્રાઇસ મુવમેન્ટ ઉપર આધારિત છે. એટલે ટ્રેડિંગ જો કોઈ પણ મિત્રોને ચાલુ કરવી છે તો એક પ્રાઇસ મુવમેન્ટ જે આપે છે તેના ઉપર થોડુંક ચાર્ટ એનાલિસિસ અને થોડુંક માર્કેટનું એને થોડુંક અનુભવ પણ હોવો જરૂરી છે મિત્રો. ટ્રેડિંગમાં મિત્રો નફો પણ ઝડપથી મળે છે અને જેટલી ઝડપથી નફો થાય છે એટલી જ ઝડપથી તેમાં નુકસાન થવાની પણ સંભાવના છે. એટલે ટ્રેડિંગ કોઈ પણ મિત્રોને શરૂઆત કરવી છે તો તેને થોડો ઘણો ચાર્ટ એનાલિસિસ અને રિસ્ક મેનેજમેન્ટ અને માર્કેટની થોડી ઘણી ડિસિપ્લિન અને થોડીક ધીરજ રાખવી પણ જરૂરી છે મિત્રો. બંનેમાં આપણે જો તફાવત જોઈએ ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગમાં, તો ઇન્વેસ્ટમેન્ટ એક લાંબા ગાળા માટેની રીત છે. ટ્રેડિંગ એ ટૂંકા ગાળામાં આપણે પ્રોફિટ કે નફો નુકસાન બુક કરવા માટેની વસ્તુ છે. ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક ઓછું રહે છે, એવી જ રીતે ટ્રેડિંગમાં રિસ્ક વધારે રહે છે. ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન સ્લો બટ સ્ટડી, એટલે કે તમને રિટર્ન ફરજિયાત મળે છે પણ આપણે ધીરે ધીરે તેમાં રિટર્ન મળે છે મિત્રો. અને તેવી જ રીતે આપણે જો ટ્રેડિંગમાં જોઈએ મિત્રો, એક જ મિનિટ મિત્રો. તેવી જ રીતે આપણે ટ્રેડિંગમાં જોઈએ તો એમાં રિટર્ન ફાસ્ટ બટ રિસ્કી, એટલે કે જેટલું રિટર્ન ફાસ્ટ મળે છે તેટલું જ રિટર્ન એમાં થોડું રિસ્કી છે. તેના પછી છે ધીરજ રાખવી મિત્રો. ઇન્વેસ્ટમેન્ટમાં થોડીક ધીરજ રાખવી જરૂરી છે. એવી જ રીતે ટ્રેડિંગમાં થોડુંક ટેકનિકલ એનાલિસિસ પણ જરૂરી છે. એટલે થોડો ઘણો એક્સપિરિયન્સ આપણે માર્કેટનો હોવો જરૂરી છે મિત્રો. ઇન્વેસ્ટમેન્ટમાં જોઈએ તો કેપિટલ ગ્રોથ એમાં ઝડપથી થાય છે પણ ધીરજ રાખવી પડે છે અને કેપિટલ ગ્રોથ જોવા મળે છે. ટ્રેડિંગ નફો વધારવા માટે થાય છે, પણ જેટલી જલ્દી આપણે નફો વધે છે એટલી જ જલ્દી એમાં આપણે નુકસાન પણ જોવા મળે છે મિત્રો. હવે જો કોઈ મિત્રો અત્યારે શેર માર્કેટ સ્ટાર્ટ કરવા જાય છે તો એના માટે કયો રસ્તો પહેલાં પસંદ કરવો. તો જો તમે શેર માર્કેટમાં નવા છો અને તમને કંઈ પણ જાતનો અનુભવ નથી તો તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ રહેશે અત્યારે મિત્રો. અને ધીરે ધીરે તમને જેમ માર્કેટનું નોલેજ મળતું રહેશે તેમ તમે બંને વસ્તુને કમ્બાઈન કરી અને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ બંને તમે સાથે કરી શકો છો મિત્રો. અને તમે તમારો રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે તમે આગળ વધી શકો છો મિત્રો. હવે તમારી જાતને પૂછી અને તમે આગળનું પગલું ભરી શકો છો કે હવે મારે આગળ શું કરવું છે મિત્રો. તો આ રહેશે બંને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ વચ્ચેનો તફાવત. તો હવે મિત્રો આપણે આગળના વિડીયોમાં શું શીખવાના છીએ, કયા શેના ક્લાસ રહેવાના છે તે અત્યારે આપણે થોડુંક ટૂંકમાં શોર્ટમાં આપણે સમજી લઈએ કે હવે આપણે આગળના મુદ્દા કયા રહેવાના છે.
અને શું શું આપણે આગળના ક્લાસમાં શીખવાના છીએ. તો આ વિડીયો તમે જરૂરથી તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી એ પણ શીખી શકે, એ પણ બેઝિક ટુ એડવાન્સ ગુજરાતીમાં. તો સૌથી પહેલાં આપણે કેન્ડલ સ્ટિક પેટર્ન શીખવાના છીએ, જેના આધારિત ચાર્ટ ચાલે છે, ચાર્ટ આખું મૂવમેન્ટ કરે છે, જેની મેઇન વસ્તુ જે કેન્ડલ સ્ટિક પેટર્ન એ આપણે શીખવાના છીએ. તેના પછી છે ચાર્ટ પેટર્ન રહેવાની છે, જે ચાર્ટ પેટર્ન કઈ ચાર્ટ પેટર્ન કેવી રીતે કામ કરે છે અને કયા ચાર્ટ પેટર્ન ઉપર આપણે કઈ રીતે ટ્રેડ પ્લાન કરવો, સ્ટોક લેવા અને કઈ જગ્યાએ આપણે બાય કરવું, સેલ કરવું. તેના પછી રહેવાનો જે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, જે શેર માર્કેટનો મુખ્ય આધાર છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર કામ કરે છે. તો એ પણ આપણે એકદમ ડીપ ડિટેલમાં આપણે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ શીખવાના છીએ. તેના પછી રહેવાનો છે ટ્રેન્ડ કોન્સેપ્ટ, એટલે કે ટ્રેન્ડ કયો છે, ડાઉન ટ્રેન્ડ છે, અપ ટ્રેન્ડ છે, સાઇડવેઝ માર્કેટ છે, એ પણ આપણે શીખવાના છીએ. તેના પછી કન્સોલિડેશન કોન્સેપ્ટ, માર્કેટ કેવી રીતે કન્સોલિડેશન કરે છે. તેના પછી લિક્વિડિટી કોન્સેપ્ટ, જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એ પણ આપણે શીખવાના છીએ. એ પણ એકદમ ડીપ અને એકદમ આપણે ફ્રીમાં શીખવાના છીએ મિત્રો. તેના પછી રહેવાનું છે ઝોન કોન્સેપ્ટ. ઝોન કોન્સેપ્ટ એટલે કયા ઝોનથી માર્કેટ કયા ઝોન તરફ જઈ શકે છે અને કયા ઝોન ઉપર આવીને માર્કેટ કઈ રીતે રિએક્ટ કરી શકે છે. તેના પછી રહેવાનું છે મિત્રો ઓર્ડર બ્લોક. એ પણ શીખશું કે માર્કેટમાં ક્યાં ઓર્ડર પેન્ડિંગ પડેલા છે, એ ઓર્ડર કેવી રીતે વર્ક કરે છે મિત્રો. તેના પછી રહેવાનું છે રિસ્ક મેનેજમેન્ટ, એટલે આપણે માર્કેટમાં કેવી રીતે કામ કરવાનું છે, આપણી પાસે કેટલું કેપિટલ છે, તો એના ઉપર આપણે કેટલું રિસ્ક અને કેવી રીતે તેને મેનેજ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. એના પછી રહેવાનું છે વીઆરબી સ્ટ્રેટર્જી. જે વીઆરબી સ્ટ્રેટર્જી છે, જે આપણે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં શીખવાડવાના છીએ. જે સ્ટ્રેટર્જી ઉપર આપણે અત્યારે નિફ્ટીના ટ્રેડ આપણે આપણા ટેલિગ્રામ ચેનલમાં આપીએ છીએ, એ સ્ટ્રેટર્જી તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ આપી દેવાની છે મિત્રો, શીખવાડવામાં આવશે આપણા કોર્સમાં, એ પણ બિલકુલ ફ્રીમાં મિત્રો. તો તમારા મિત્રોને પણ થોડોક શેર કરી દેજો. તેના પછી છે ઈએમએ સ્ટ્રેટર્જી, જે આપણે નિફ્ટીના ટ્રેડ છે કેવી રીતે હોલ્ડ કરવા વિથ કોન્ફિડન્સ, એ પણ ઈએમએ સ્ટ્રેટર્જીથી આપણે શીખવાડવામાં આવશે. તેના પછી છે ઇન્ટ્રાડે માટે સ્ટોક સિલેક્શન કરવા, એટલે કે જો 5000 સ્ટોક છે, એમાંથી આપણે ઇન્ટ્રાડે માટે ખાલી 3 થી 4 સ્ટોક પિક કરવા, એ પણ જેમાં મૂવમેન્ટ હોય, એ સ્ટ્રેટર્જી પણ આપણે શીખવાડવામાં આવશે, એ પણ બિલકુલ ફ્રીમાં મિત્રો. તેના પછી છે ઈએમએ સ્ટ્રેટર્જી સ્ટોક માટે, જે સ્ટોક આપણે લોંગ ટર્મ માટે રાખવા છે, જેને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તે ઈએમએથી આપણે કેવી રીતે તેને ફાઇન્ડ કરી અને કેવી રીતે આપણે લોંગ ટર્મ માટે આપણે સ્ટોકને શોધીને રાખવા, તે પણ આપણે શીખવાડવામાં આવશે મિત્રો. તો હવે આશા છે કે તમને આ ફૂલ વિડીયો જોઈને કંઈ પણ ઇન્ફોર્મેટિવ થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી હશે મિત્રો. તો તમે પણ તમારા મિત્રોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો, જેથી થોડો ઘણો અમને પણ સપોર્ટ મળી રહે. ને 50 લાઇકનો ટાર્ગેટ છે મિત્રો, પૂરો કરી દેજો મિત્રો. થેન્ક યુ મિત્રો.